ગઈકાલે બોડેલી તાલુકાના પાનેજ ગામે જે ઘટના ઘટી છે એ ખૂબ જ નિંદનીય અને સમાજને ન શોભે એ પ્રકારની ઘટના અહીંયા આગળ ઘટી છે। એ પરિવારને મળવા માટે અમે અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા, અમે સાંત્વના પાઠવવા માટે આ પરિવારને મળવા માટે આવ્યા હતા। એ બાળકીની જે મમ્મી છે જ્યોતિબેન, એમના પિતા રાજુભાઈ, આ તમામને મળ્યા, ગામ લોકોને પણ મળ્યા અને બધી હકીકત જાણી અને ખૂબ દુઃખ થયું। એ જે બનાવ બન્યો છે એ સમાજને શોભે એ પ્રકારનો નથી। આપને પણ જે ગામ લોકોની જે વાત છે, જેમને મળ્યા એમનું કહેવું છે કે કદાચ એને કોઈ તાંત્રિક વિધિ માટે આ કૃત્ય કર્યું હોય તો એ કૃત્ય કરવા પાછળ કયા લોકો છે કે શું છે એ બધાની પણ તપાસ થવી જોઈએ અને આની ડિટેલમાં તપાસ થવી જોઈએ। અત્યારે તો આપને કંઈ કહી શકીએ એમ નથી કે આ કયા કારણસર એમને આ કર્યું। આ કોઈ ભૂવો નહોતો કે કોઈ એવું વંશ પરંપરાગત અથવા તો કોઈ કાયમી એને ત્યાં લોકો આવે ને એ વિધિ કરે એવો પણ માણસ નહોતો। એ 15 દિવસ પહેલાં જ કંઈ મજૂરીથી અહીં ગામની અંદર આવ્યો, સામસામે ઘર છે। આ જે પરિવાર જે દીકરીનું એને જે ખૂન કર્યું એ જ પરિવાર એને ખવડાવે છે। એટલે આ પ્રકારની જે વિશ્વાસ એ પરિવારને હતો કે ઘરનો જ માણસ આવું કઈ રીતે કૃત્ય કરી શકે, એટલે એવી કોઈ ભનક પણ નથી, એવામાં આ કૃત્ય થયું છે। અમારી પણ સમજની બહાર છે, હજી પણ સમજી શકતા નથી એ પ્રકારની અહીંયા આગળ પરિસ્થિતિ છે। અમે મળ્યા, પરિવારને સાંત્વના આપી અને સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપને આ પ્રકારના જો કોઈ કુરિવાજની અંદર હોય, કોઈ અંધશ્રદ્ધાની અંદર હોય તો એમાંથી બહાર આવીએ, શિક્ષણ કરીએ અને વિજ્ઞાનની સાથે રહીએ અને આ બધાથી દૂર થઈ એવી હું લાગણી વ્યક્ત કરું છું। આજે ગઈકાલે જે ઘટના બની છે બોડેલી તાલુકાના અમારા પાનેજ ગામે તડવી ફળિયામાં અમારા જ્યોતિબેનની દીકરી, રાજુભાઈની દીકરીનું જે અહીંયા વિકૃત અસરથી અને ઘાતકી અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે। પણ અમારા ગુજરાત રાજ્યના HM હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતોડ જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ, આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તડવી સમાજનું ફળિયું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું, આવું ઘટના ન ઘટે એને માટે આપણે જે બની ગયું છે પાછું આવવાનું નથી, પણ સમાજને કલંક લાગ્યું છે અને તડવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ 67 થી 65 હજારની છે। આ તાલુકો આખો તડવી સમાજનો છે અને ઘણા તડવી સમાજના આગેવાનો સંતો પણ છે, ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે, સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે, બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે। આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બેન આવી અંધશ્રદ્ધા થતી હોય અને આવા કૃત્ય કરે એને મારે SP સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ, આવી મારી લાગણી છે। અને કડકમાં કડક મેસેજ જવો જોઈએ સમાજમાં। કોઈ આજે તો જેને પગલાં ભરી લીધું છે પણ આવતીકાલે કોઈ આવું પગલું ન ભરે એની ચેતવણી સમાજમાં થવી જોઈએ। કાયદો કડક હાથે કામ કરે એવી આ ભાજપની સરકાર છે અને હું ભાજપનો ધારાસભ્ય છું, મને વિશ્વાસ છે આ સરકાર ઉપર અને અમારા આ સાથે અમારા જિલ્લા ભાજપના જય માતાજી। કાલે જે ઘટના થઈ, જ્યારે મને જાણ થઈ 8:30 થી 9ની વચ્ચે આ ઘટના ઘટી હતી કે બાળકી રમતી હતી એના ઘરની બહાર જ અને એનો પડોશી જ એને ઉચકી લઈ જઈ
અને એની હત્યા કુવાડીના ઘા મારીને એની હત્યા કરવામાં આવી. એ જાણતા જ અમે ત્યાં જ ગયા. તંત્ર, મામલતદાર સાહેબ ને પોલીસ ખાતું બધું આવી ગયું હતું અને અમે ત્યાં ગયા. ત્યાં દેખીતું તો અમને એવું જ લાગતું હતું કે તાંત્રિક વિધિના હિસાબે જ થઈ રહ્યું છે, કે એને અંધશ્રદ્ધા કે એને કોઈ બી કારણસર એને આ કૃત્ય કર્યું હોય. કારણ કે ગામના લોકો જે જોનાર હતા તે બી એ રીતનું જ કહેતા હતા કે એને આ કર્યું, પછી એનું લોહી એ રીતે એને ઉછાળ્યું. હવે એ પોલીસનો વિષય છે કે એ મગજ એનું એવું હતું કે એને તાંત્રિક વિધિ, કારણ કે આજુબાજુ જેને જોયું છે, જેને એની આંખે જોયું છે, તે લોકો બલીનું જ કહે છે. અને અમે જે ગયા ત્યારે અમને બી એવો આભાસ થયો છે કે આ અંધશ્રદ્ધાના પર જ આખું જઈ રહ્યું છે. જ્યારે માણસ 21મી સદીમાં પ્રવેશ્યો છે, મંગળ ઉપર જાય છે, નવી નવી શોધો કરે છે, રોબોટ બનાવે છે, 2 દિવસ પહેલાં જ વુમન્સ ડે સેલિબ્રેટ કરે છે કે છોકરીઓ, માતાઓ, બહેનોને દરજ્જો એટલો મોટો આપવાનો, અને એના થોડાક જ કલાકોમાં આવી ઘટના, કમકમાટી ભરી ઘટના બને છે. તો આપણે વિચારવાનું રહે કે માણસ પોતે ક્યાં જઈ રહ્યો છે. એ 21મી સદીમાં વિજ્ઞાન બાજુ જઈ રહ્યો છે કે પછી અંધશ્રદ્ધા, જે જૂનવાની બધા કહેતા હતા, એ પ્રમાણે જઈ રહ્યો છે. આ યુગનું કંઈ કહેવાય એવું નથી. એ હું પોલીસ તંત્રને, સરકારને હું રિક્વેસ્ટ કરીશ કે કશું બી સંતાડે નહીં. અને આ જે નરાધમ છે, જે પિચાસ છે, જેને આ નાની દીકરી કે એને દુનિયાને શું જોયું, એને શું કોઈનું કશું બગાડ્યું છે અને એની જોડે આ કૃત્ય કરવામાં આવ્યું છે. કાલે બી હું ત્યાં સ્થળ પર ગઈ હતી અને આજે બી હું એ સ્થળ પર ગઈ. એની મમ્મીને, એના પપ્પાને મળી. એમનું દુઃખ એની મમ્મીએ તો દેખ્યું છે કે સામે આવી રીતે થતા. તો હવે એનો તો ન્યાય અપાવો જ રહ્યો, તંત્રએ એને ન્યાય અપાવો જ રહ્યો. અને જે કારણથી થયું છે એવું નથી કે જો કદાચ તાંત્રિક વિધિ હોય, એને કોઈએ ભરમાયો હોય, તો એ બાજુ બી પોલીસે શોધ કરવી રહી. એને તમારે, કારણ કે આ એવું નહીં અહીંયા થયું, ગમે ત્યારે બીજે બી કંઈ આવી રીતનું થઈ શકે. એ રોકવા માટે અમારી સરકાર આના માટેના બધા નિર્ણયો લેવા જ પડે અને પોલીસે એ વિષય બી થોડું ધ્યાન રાખવું જ પડે. પછી એ ધ્યાન રાખે, એનું બધું કરે, એ બધું અલગ છે, પણ એને ન્યાય તો મળવો જ જોઈએ. સાહેબ, અમે બારામ જતા જેવું જ કીધું, કુવાડીનો ચાપ મેકી દીધો. કોણ હતું એ? લાલો હિંમત. તમે શું કરતા હતા તે સમયે? મેં સોરું લઈને ના દે, સોરી મારી રમતી રમતી આવતી તો તેને મોડું જલીને ઘરમાં લઈ ગયો. પછી ઘરમાં જઈને શું કર્યું? કુવાડીનો ચાપ મેકી દીધો. તમારો જે બીજો છોકરો જે ક્રિસ્તા કરીને એને પણ લઈ જતો તે વાત? તેને તમે ખોતી મેં લઈને જબરનાથી મારી હિંમત નહીં ચાલી. એકલી હું કરું કુંવારી લઈને, કોઈની હિંમત ના ચાલે. આમ શું માંગ છે બેન? આરોપી શું થવું જોઈએ? બેટા, એને શું થવું જોઈએ? શું માંગ છે તમારી? મારે સજા જોવે, મારી સોરીનો ભોગ લીધો એવી સજા જોવે ને. ગઈકાલ તારીખ 10મી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી લાલા તડવીએ એક 5 વર્ષની બાળકી રીતા તડવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી. જેમાં પ્રાથમિક બાબત એવી આવી હતી અને આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે. પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા, તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે. આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો
અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો. છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી. હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો. અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો. એટલામાં પોલીસ આવી ગઈ. પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું. હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું. પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે. એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે. છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી. એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે. અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે.